Hello guys, today is 13th April 2025. I am here for my favorite event, that is Baby Shower at Kalyan in the morning. Wish me good luck everybody. Yes, few of them have come, few of them have not come. I am waiting for everybody to arrive and my table is ready. As you all can see, the props are ready, sound is ready, decoration is ready, and you also please bless. કવનભાઈની ટીમ જવાબ આપશે and it's this. yes બોલો બોલો જલ્દી બોલો. મોબાઈલ સ્ક્રોલિંગ જો આપણે સાક્ષી યસ એક વસ્તુનો અફસોસ એમણે હંમેશા કર્યો કે અમારું સંગીત નથી થયું. રાઈટ પણ જે સંગીત સંધ્યામાં કપલ સાથે ગિમિક થતું હોય છે, આવી રીતે બેક ટુ બેક બેસાડીને એમને ક્વેશ્ચન પૂછવામાં આવે અને એનો જવાબ એ લોકો પ્લે કાર્ડથી કે શું ગેમ હોય તો શુંથી, બટ ધીસ ઇઝ અ હુ ગેમ. રાઈટ, એટલે શું નથી પકડવાનું.
ક્વેશ્ચનના જવાબમાં આ લોકો પ્લે કાર્ડ ઉપર કરશે અને એના જવાબ એ લોકોના જો મેચ થતા હોય તો તમારે તાળીઓ વગાડવાની, મેચ ન થતા હોય તો તાળીઓ સાથે લાફ્ટર આવશે જ, રાઈટ? પહેલા ખાલી એક તમે આમ જરા ફોટો પૂરતો આમ જરા બતાવી દો, આ રીતે આટલો હાથ ઉપર, બધા થોડો હાથ વધારે ઉપર, હા. दिस इज द स्टाइल, ये फोटो के लिए है तो उधर देख के भी फोटो खींच सकते हो, રાઈટ? હવે સવાલ જેટલા પણ લોકો ત્યાં ઊભા છે તમને પણ પછી હું કહીશ કે તમારે સવાલ પૂછવા તો પૂછી શકો, પણ રાઈટ નાઉ નો સંગીત ટાઈપ ક્વેશ્ચન્સ, ધીઝ આર પેરેન્ટિંગ, ન્યૂ પેરેન્ટ ટાઈપ ક્વેશ્ચન્સ. તો પહેલો સવાલ, બેઝિક સવાલ, બાળક રાત્રે રડે તો ઉજાગરો કોણ કરશે? યે નહીં, એક જ જવાબ, યસ. उजागर कौन करशे? तालियां तो बजाइए, खाली स्माइल से क्या होता है? वेरी गुड. आंसर मैच होना चाहिए बस. પછી આપણે ક્યાં જોવા જવાના કોણે ઉજાગરો કર્યો? રાઈટ. બાળકનું ડાયપર કોણ ચેન્જ કરશે? પાછળ નહીં જોવાનું, વિધાઉટ સીઈંગ. વેરી ગુડ. આવનારું બાળક તમારા બેઉમાંથી કોના જેવું દેખાય એવું તમે ઈચ્છો છો? ગુડ. આવનારા બાળકને તમારા બેમાંથી કોનું ફેમિલી લાડ કરીને બગાડશે? ઓલવેઝ રાઈટ. આવનારા બાળકના થનારા દરેક ડિસિઝન, કયા કપડાં પહેરશે, ક્યાં જશે, સ્કૂલમાં એડમિશન, કઈ સ્કૂલમાં એડમિશન લેવાનું, આમાં કોનો નિર્ણય આખરી હશે? ઓહ માય ગોડ, ટફ હતો આ સવાલ, ટફ હતો. હવે અહીંયા બીજો એક સવાલ છે, જરા ધ્યાનથી વિચારજો. વાહ. સો જુલાઈ મંથમાં આ બાળક તો આવી જ ગયું હશે. નેક્સ્ટ બાળક માટે કોણ પહેલા કહેશે કે હવે બીજું પણ કરી લઈએ? लगता है लोगों का प्लानिंग हो चुका है. क्या बात. હવે આ પ્લે કાર્ડ નહીં, તમારી ફિંગર યુઝ કરીને બતાડવાની છે કેટલા આ બાળકના આવ્યાના કેટલા વર્ષ પછી બીજું બાળક. 1 2 3 4 5. શું માંગ્યું છે આ? That is too much. अच्छा, he says after 1 year. Every year 1 આ ઓકે કહી દે છે. ચાલો, इनका 2 ईयर था, बताई देती मैं अभी से. હવે તમારામાંથી કોઈને કંઈ સવાલ હોય તો નહીં તો મારો છેલ્લો સવાલ. Anybody wants to ask this type of question? Most welcome. Yes? હા, આવો અહીંયા આવીને બોલો પ્લીઝ. સેન્સર કરાવવું પડશે. ઓકે, તમારો સવાલ છે કે તમારા બેમાંથી બાળકને ડિસિપ્લિન કરવા માટે, વઢવા માટે, સ્ટ્રિક્ટ રહેવા માટે કોણ હશે? તમારા બેમાંથી હુ વિલ બી લો બોલો. એટલે એવું ફેમિલી લાડ કરીને બગાડશે ને પોતે એને ખીજાઈને ડિસિપ્લિન કરશે. ક્યાં વાત હે, લવલી, ધેટ વોઝ ગુડ. અને હવે મારો છેલ્લો સવાલ સાંભળીને કહેજો કે હવે તમારા બેમાંથી આવનારા બાળક પછી તમારી પ્રાયોરિટી કોણ હશે? તમારા સ્પાઉસ કે તમારું બાળક? બોથ? ક્યા વાત હે, ક્યા વાત હે. અને અહીંયા જોરદાર તાળીઓથી જાય ભાવિકભાઈ માટે. મને હજી એ કહે છે કે ના, પ્રાયોરિટી તો હશે એમની દેવ્યાની. અને શું કામ ન હોય, ચાઇલ્ડહુડ દિવસથી, રાઈટ, સ્કૂલ ડેઝ ને. જે બચ્ચું કરી રહ્યું છે એવું સેમ કરશો તો જ આના જવાબ સાચા પડશે. ગુજરાતીમાં બોલો કે ઇંગ્લિશમાં બોલો? 3 2 1. Very good. Children stand up. I think you should take them.